નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11, પ્રકરણનું નામ છે જગ અને મગ। તેની સ્વાધ્યાયન પોથી જે ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। તો ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। સૌપ્રથમ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે। તો નીચે પૈકી કયા પાત્રમાં વધુ પ્રવાહી ભરેલ છે? તો અહીંયા આટલે છે અને અહીંયા સૌથી ઊંચું, એટલે કે આ જગ્યાએ સૌથી ઊંચું ભરેલું હોય એવો આ ગ્લાસ છે। ઓપ્શન સી જવાબ લખવાનો છે। નીચે પૈકી કયા પાત્રમાં ઓછું પ્રવાહી સમાશે? ઓછું સમાય એવું જે નાનું હોય એમાં ઓછું સમાય। ઓપ્શન એ। જો એક બોટલ ભરવા 3 પ્યાલા પાણી જોઈએ તો 4 બોટલ ભરવા કેટલા પ્યાલા જોઈએ? તો 4 તરીને 12 પ્યાલા જોશે। ઓપ્શન સી। દવાની એક બોટલમાંથી 8 ઢાંકણ દવા ભરાય છે તો 3 બોટલમાંથી 8 તરીને 24। ઓપ્શન એ। નીચેનામાંથી કયા પાત્રમાં 1 લીટરથી વધુ પાણી સમાઈ શકે? 1 લીટરથી વધુ। ઓપ્શન સી, માટલામાં। બી, સૂચના મુજબ જવાબ આપો। આજે સ્વીટીનો જન્મદિવસ છે, તેણીની ઘણી સહેલીઓ તેના ઘરે આવવાની છે। સ્વીટીની મમ્મી જગ દ્વારા પ્યાલામાં શરબત ભરી આપે છે। એક જગમાંથી 4 પ્યાલા, કેટલા? એક જગમાંથી 4 પ્યાલા ભરાય છે, તો હવે જવાબ આપવાના। તો 2 જગ ખાલી થાય તો એક જગમાંથી 4, તો 2 જગ ખાલી થાય તો ડબલ થયા, તો 4 દુ 8, તો 8 પ્યાલા શરબત ભરાઈ શકે। 16 પ્યાલા ભરવા હોય તો 4 છે, 16 ભાગ્યા 4 કરો, અથવા તો 4ના ઘડિયામાં એવી કઈ સંખ્યા સાથે ગુણીએ તો 16 જવાબ આવે? ચોકો 16, તો 4 જગ શરબત જોઈએ। 12 સખીઓને એટલે કે 12 બેનપણીને શરબત આપવું હોય તો 3 જગ જોઈએ। ત્રીજું, જો 4 બોટલ પાણી ભરવાથી 1 માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા 4 બોટલથી 1 માટલી, તો અડધી માટલી ભરવી છે તો આ 4 બોટલના અડધી બોટલ કરવી પડે, તો 2 બોટલ જોઈએ। ચોથું છે, શીલાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પ્યાલાથી ગીતાનો જગ 7 પ્યાલા વડે ભરાય છે। એટલે કે જગની માપ કેવું છે? સરખું છે, પરંતુ આ શીલાનો જગ ભરવા માટે કેટલા પ્યાલા જોઈએ? 5, અને એ જ જગથી ગીતાનો જગ ભરવા માટે 7 પ્યાલા જોઈએ, તો કોનો જગ મોટો? તો સીધી વસ્તુ છે, જેના જગની અંદર વધારે પ્યાલા સમાય તેનો જગ મોટો, તો ગીતાનો જગ વધારે મોટો ગણાય। 5મો પ્રશ્ન 4ની વિગત પરથી જવાબો કે શીલાના જગ કરતાં ગીતાનો જગ ભરવા કેટલા પ્યાલા વધુ જાય? તો આ 7 પ્યાલા હતા, 7માંથી 5 બાદ કરો તો 2 મળે, તો 2 પ્યાલા વધારે પાણી ગીતાના જગમાં જોશે। છઠ્ઠું, 5 લીટરના જગમાં 1 લીટરની કેટલી બોટલ પાણી ભરાય? 5 લીટરમાં 1 લીટરની 5 બોટલ ભરાય, કારણ કે 1 લીટર છે, 1 લીટર 5 વખત કરો તો 1 પંચું 5, તો 5 લીટરનો જગ ભરાઈ જશે। 1 તપેલી ભરવા 5 વાટકી જોઈએ તો 3 તપેલી ભરવા 5 તરીને 15 વાટકી જોઈએ। 1 ડોલની 6 તપેલી પાણી સમાય તો 2 ડોલમાં કેટલી? 1 ડોલમાં 6 તપેલી, તો 2 ડોલમાં કેટલી? 6 ગુણ્યા 2 કરો, 6 દુને 12 તપેલી ભરાય। 9મું, ચિરાગની આખી ડોલ 8 મગ વડે ભરાઈ જાય તો અડધી ડોલ ભરવા કેટલા મગ જોઈએ? અડધું, 4 મગ જોઈએ। 10મું, 3 મિત્રોના કોથળા ઘઉંથી ભરેલા છે, મનીષના કોથળામાંથી 10 ડોલ ઘઉં ભરાય, રાજેશના કોથળામાંથી 8 ડોલ ઘઉં ભરાય, જિગ્નેશના કોથળામાંથી 6 ડોલ ઘઉં ભરાય। આ વિગત પરથી પ્રશ્નના જવાબ આપો। 3 મિત્રોના કોથળા ઘઉંથી ભરેલા છે,
તો સૌથી મોટો કોથળો કોનો હશે? તો જે વધારે ડોલ ઘઉં નીકળે તે મનીષનો, તો આ મનીષનો વધારે ભરેલો. જો ડોલના બદલે તગારાનો ઉપયોગ કરીએ તો મનીષના ઘઉંમાંથી 5 તગારા ભરાય, તો જિજ્ઞેશના ઘઉં ભરવા કેટલા તગારા જોઈએ? અહીંયા કમ્પેર કરવાની છે આપણે મનીષ અને જિજ્ઞેશ વચ્ચે. તો બ્લુ કલર લઈ લઉં. આ મનીષ અને જિજ્ઞેશ વચ્ચે આપણે કમ્પેર કરવાની છે. અહીંયા 10 ડોલ, અહીંયા 6 ડોલ છે. તે જ રીતે અહીંયા જોવા જઈએ તો 3 તગારા થશે જિજ્ઞેશના ઘઉંમાં. રાજેશના ઘઉં ભરવા કેટલા તગારા જોઈએ? તો 4 તગારા જોઈએ. 11મું છે, હું દિવસમાં 5 પ્યાલા પાણી પી શકું છું. મારી બેન મારા કરતાં બમણું એટલે કે ડબલ કરવાનું, જે સંખ્યા હોય એને બમણું 2 વડે ગુણવાની. તો 5ને 2 વડે ગુણો એટલે બમણું થાય, તો 5 દૂને 10, તો 10 પ્યાલા પી જતી હશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. અહીંયા સૌથી મોટું માપ કયું છે એ પસંદ કરવાનું, ને સૌથી મોટી વસ્તુ કઈ છે? તો સૌથી મોટી વસ્તુ આ છે. તો આમાં સૌથી મોટું માપ કેટલું છે? સૌથી પહેલાં બધું વાંચી જવાનું. 8 લીટર, 1 લીટર, અડધો લીટરથી ઓછું, 500 લીટર અને અડધો લીટર. તો સૌથી મોટું માપ છે 500 લીટર, તો અહીંયા લખી દેવાનું 500 લીટર. આના પછી જોવાનું કે સૌથી મોટું આના કરતાં પછીનું મોટું કયું છે? તો આ ડોલ છે. તો અહીંયા એના પછી લગભગ 8 લીટર, તો એ એના કરતાં ઓછું માપ હોય એ લખી દેવાનું. હવે ડોલ કરતાં ઓછું શું છે? તો અહીંયા 1 લીટર સમાય એવું છે તપેલી, તો અહીંયા 1 લીટર આપણે લઈ લીધું. પછી કયું માપ આવ્યું? તો અહીંયા જુઓ અડધો લીટર, અહીંયા પણ અડધો લીટર, પણ અહીંયા શું કીધું છે? અડધા લીટરથી ઓછું. હવે આ 2 વસ્તુ બાકી રહી છે આપણે, એક આ અને આ. તો અડધા લીટરથી ઓછું સમાય એવું આ બંનેમાં નાનું કયું? તો નાનું અહીંયા લખી દેવાનું, અડધા લીટરથી ઓછું, અને અડધો લીટર અહીંયા લખી દેવાનું. ઓકે, આ રીતે તમારે કરવાનું છે. હવે બંને માપિયા આપેલા છે. હવે માપિયાની અંદર આ 1000 ml એટલે કે 1 લીટર, 1 લીટરે 1000 ml મિલીલીટર થાય. હવે અહીંયા 200 ml ના કેટલા માપિયા ભરાય? તો 1000 ભાગ્યા 200 એટલે કે આનું આ જેટલા છે એના ભાગ્યા આટલું કરો તો 5 જવાબ આવે. તો 5 વખત દૂધ રેડવું પડે. 5 માપિયા ભરવા પડે. કયા 5 માપિયા? આ 200 ml ના 5 ભરવા પડે. 14મો, પાણી સમાવવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે સૌથી પહેલાં નાનું, તો અહીંયા નાની વાટકી, એના કરતાં વધુ પાણી સમાય પ્યાલામાં, એના કરતાં વધુ લોટામાં, એના કરતાં વધુ ડોલમાં. 2 લીટર દૂધ એટલે 1000 મિલી દૂધના કેટલા માપિયા? તો 2 લીટર દૂધ એટલે 1000 મિલી એટલે 1 લીટર થયું, તો 2 માપિયા થાય. હવે ડોલ આપેલું છે અને માટલું એટલે કે મટકું આપેલું છે. ડોલ કરતાં મટકામાં બમણું એટલે કે આની અંદર જેટલું પાણી સમાતું હોય એના 2 વડે ગુણો એટલું પાણી આની અંદર સમાય, એના કરતાં ડબલ પાણી સમાય છે. જો માટલીમાં 10 લીટર પાણી સમાય તો ડોલમાં કેટલું? તો 10ના અડધા. આમાં ડબલ છે એટલે કે તો ભાગા 2 કરવા પડે. ઓકે, આનું માપ શોધવું હોય તો ડબલમાંથી આનું માપ શોધવું હોય તો ભાગ્યા 2 કરવા પડે. 10 ભાગ્યા 2 કરો તો 5 લીટર પાણી સમાય, અથવા તો 5 દુ 10. કોના ઘડિયામાં 10 આવે? 17મું, મુકેશના ઘરે 500 લીટર પાણી ભરેલી ટાંકી છે. 100 લીટરના કેટલા કેન ભરાય? તો 500 ભાગ્યા 100 કરો તો 5 કેન ભરાશે. નીચેના પાત્રો આપેલા છે તેમાં સૌથી વધુ પાણી શેમાં ભરાશે? ઓપ્શન સી, મોટી તપેલી જ છે. 1 જગ જ્યુસ બનાવવા 4 પ્યાલા પાણી વાપરે છે, તો 4 જગ બનાવવા ચોખ્ખું 16 પ્યાલા જાય. 1 લીટર દૂધમાંથી 6 કપ દૂધ ભરાય તો 2 લીટરમાંથી કેટલા ભરાય? 6 દૂને 12. ઓપ્શન એ 12 કપ ભરાશે. જ્યુસની 1 બોટલમાંથી 5 પ્યાલા ભરાય છે, તો 3 બોટલમાંથી કેટલા ભરાય? 5 તરીને 15. ઓપ્શન બી. રહીમની ડોલ 2 માટલી વડે ભરાય છે, કરીમની ડોલ 1 માટલી વડે ભરાય છે, તો કરીમની ડોલ કરતાં રહીમની ડોલ ખાલી જગ્યા ઘણું પાણી ભરાય, તો 2 ગણું, કારણ કે 1 ગુણ્યા 2, 1 તો દુ ડબલ થયું. 6, રિદ્ધિની વોટર બેગમાં 6 પ્યાલા પાણી ભરાય, સલમાની વોટર બેગમાં 3 પ્યાલા પાણી સમાય, તો રિદ્ધિ કરતાં સલમાનની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી કમાય. રિદ્ધિ કરતાં સલમાનની બોટલમાં એટલે કે આમાં 6 અને આના અડધું ભરાય છે. ઓપ્શન એ અડધું. જો 10 મગ કાંકરાથી 2 તગારા ભરાય તો 5 મગ કાંકરાથી ઓપ્શન એ 1 જ તગારું ભરાય. 8મું, 2 લીટર જ્યુસની બોટલમાંથી 8 પ્યાલા, તો એમાંથી અડધું જ્યુસ થાય તો કેટલા? અડધા પ્યાલા ભરાય. ઓપ્શન સી 4 પ્યાલા. 1 માટલી 6 તપેલી પાણીથી ભરાય છે, તો 4 માટલી ભરવી હોય તો 6 ચોકને 24. ઓપ્શન એ.
10મું 2 ગ્લાસ પાણીથી 1 લોટો ભરાય તો 4 ગ્લાસ પાણીથી 2 લોટા ભરાય, ઓપ્શન એ। તો આશા રાખું બાળમિત્રો અહીંયા તમને આ જગ અને મગ તેનું સોલ્યુશન સારી રીતે સમજાઈ ગયું હશે। પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો, જેની અંદર દરેકના ધોરણ વાઇઝ, વિષય વાઇઝ, પાઠ સમજૂતી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, MCQ બધું જ એમાં આપેલું છે। એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।